નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ગુડલક પાર્ટી પ્લોટમાં કરેલા ગરબા આયોજનમાં દંપતી પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને ગરબા રમવા ગયા હતા. ગરબા રમીને પરત આવે એ દરમિયાન અજાણ્યા તસ્કરો ઇલેક્ટ્રિક સ્કૂટર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના રાધનપુર ચોકડી પાસે રહેતા પટેલ અક્ષયભાઈ 23 સપ્ટેમ્બરની રાત્રે પોતાની પત્ની સાથે રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા. આ દરમિયાન રાત્રે 12:30 વાગે દંપતી ગરબા રમી બહાર આવે એ દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલ GJ02ME 2822 નંબરનું ઇલેક્ટ્રિક સ્કૂટર જોવા મળ્યું ન હતું. બાદમાં ત્યાં આસપાસ તપાસ કરવા છતાં સ્કૂટર ના મળી આવતા આખરે તેઓએ અજાણ્યા તસ્કરો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સ્કૂટર ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકામાં આવેલા લીંચ ગામે અંબાજી અને ચામુંડા માતાના મંદિરમાં ધોળા દિવસે તસ્કર ગર્ભગૃહમાં પ્રવેશ કરી સોના ચાંદીના 17 મળી કુલ 1 લાખથી વધુના મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. લાગણજ પોલીસમાં આ અંગેની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. 22 સપ્ટેમ્બરના રોજ લીંચ ગામમાં આવેલા અંબાજી માતા અને ચામુંડા માતાજીના મંદિરમાં એક તસ્કર ધોળા દિવસે ઘૂસી આવ્યો હતો. આ તસ્કર દ્વારા મંદિરમાં ફોટા પર લગાવવામાં આવેલા ચાંદીના 17 કોઈપણ ડર વગર ચોરી કરી બિંદાસ નીકળી ગયો હતો. ઘટનાની જાણ 24 સપ્ટેમ્બરના રોજ મંદિરના પૂજારી મહેન્દ્ર ઠાકોર પૂજા અર્ચના કરવા ગયા ત્યારે તેઓને જાણ થઈ હતી. બાદમાં પૂજારીએ મંદિરના ટ્રસ્ટીઓને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ મંદિરમાં લાગેલા CCTV કેમેરા તપાસ કરતા 22 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાના અરસામાં આ ચોર મંદિરમાં ધસી આવી ત્યાં લાગેલા 1,21,000 કિંમતના 17 ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળતા લાગણજ પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રી પર્વ દરમિયાન એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1111 બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેને ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. આ પૂજન કાર્યક્રમમાં અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વસતા પરિવારોની 3 થી 12 વર્ષની બાળકીઓએ ભાગ લીધો હતો. બાળકીઓને ક્રમબદ્ધ રીતે ચાચર ચોકમાં બેસાડીને તેનું પૂજન કરવામાં આવ્યું. તેમને તિલક કરીને નવરાત્રીમાં પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને બનાસકાંઠા જિલ્લા અંબાજી એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. જગતજનની માં અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની ગયો. કાર્યક્રમની સમાપ્તિ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં આયોજિત 2 દિવસીય થનગનાટ 2025 ગરબા મહોત્સવનું સમાપન થયું છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં 10,000થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. મહોત્સવના પ્રથમ દિવસે મિરાંદે શાહે સંગીત રજૂ કર્યું હતું, જ્યારે બીજા દિવસે ગુજરાતના જાણીતા લોકગાયક અરવિંદ વેગડાએ પોતાના પરફોર્મન્સથી યુવાનોને રાસ ગરબાના તાલે ઝૂમવા મજબૂર કર્યા હતા. અરવિંદ વેગડાએ રસિયો રૂપાળો રંગ રેલીઓ અને રમવા આવો એવા લોકપ્રિય ડાકલા ગીતો ગાયા હતા. તેમના સંગીત પર વિદ્યાર્થીઓને સ્ટાફે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. યુવાધને વિવિધ સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી યુનિવર્સિટી પરિસરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે ખેલૈયાઓએ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયાની સાથે વેસ્ટર્ન પોશાકનું મિશ્રણ કર્યું હતું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિ અને લોકકલાના સંવર્ધનનું માધ્યમ બન્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ડોક્ટર અનિલભાઈ નાયક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે આ 2 દિવસીય ગરબા મહોત્સવનું સફળ આયોજન કર્યું હતું. પાટણ શહેરના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત રણકાર 2025 ગરબા મહોત્સવનું 5મું નોરતું ભારે જમાવટ સાથે ધમધમ્યું હતું. આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા, જેમાં ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવતીઓ અવનવી સ્ટાઇલમાં ગ્રુપ ડાન્સ કરતી જોવા મળી હતી. પાટણના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત રણકાર 2025 ગરબા મહોત્સવ હવે પૂરજોશમાં ખીલ્યો છે. મહોત્સવના 5મા નોરતાની રાત્રે ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉતરી પડ્યા હતા. રાસ ગરબાના તાલે ઝૂમવા માટે યુવાધન સજ્જ થઈને આવ્યું હતું. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ યુવતીઓ રહી હતી, જેઓ વિવિધ રંગોના અને ભરતકામવાળા ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ હતી.
આ યુવતીઓએ માત્ર સાદા સ્ટેપ જ નહીં પરંતુ ગ્રુપ ડાન્સમાં અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમીને ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સામાન્ય રીતે દરેક નોરતે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સંખ્યા વધતી હોય છે. આ ગરબા મહોત્સવમાં યુવાનો અને યુવતીઓ જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈને અદ્ભુત સંકલન સાથે ગરબા લઈ રહ્યા હતા. રોટરેક ક્લબના આયોજનને કારણે ખેલૈયાઓને સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલ મળતા તેમણે દિલ ખોલીને ગરબાની મજા માણી હતી. આ મહોત્સવમાં પાટણ શહેરના જ નહીં પણ આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડની 25મી વાર્ષિક સાધારણ સભા અને પાક પરિસંવાદ સહકાર સંમેલન યોજાયું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં સહકારી માળખું, પ્રાકૃતિક ખેતી અને તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે કેબિનેટ મંત્રી બળવંતસિંહ જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે. તે દેશનો જીડીપી અને રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. મંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે વિકાસનો નવો રોડમેપ તૈયાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતમાં અનેક એગ્રો પાર્ક સ્થાપિત થશે જેનો લાભ પાટણ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળશે. આ પ્રસંગે પાટણ સિદ્ધપુર એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઇફકોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.